નસીરપુર ગામમાં ઘર સળગાવવાનો આ કેસ કે જ્યાં 4 શખ્સો વિરુદ્ધ હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ઘર, બાઇક અને ઘરવખરી અને દાગીના સળગીને રાખ થયા। યુવતીને ભગાડી જનાર યુવકના ઘરમાં આગ લગાવવામાં આવી હતી। ઘરવખરી સહિતનો સામાન સળગી જતા યુવકના પરિવારજનોમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। साढ़े 10-11 वागे लोग 4 जन आया तो हमारा रंगीत काका है एमने रंगीत काका है एमने धमकी आपी તમારી છોકરી તમે ચોર છે ભગાડી લઈ ગયા છે અને અમારે 24 કલાક તમને આપું છું અને કે અમારે 24 કલાકની અંદર અમારી છોકરી જોઈએ તો તમારું ઘર સળગાવી દઈશું એવું કહી અને 2 ઝાપટો મારા ઉગમ્યા અને પાછા પકડી લઈ ગયા। એક ભાઈ હતા એમની જોડે પાછા પકડી લઈ ગયા પછી પાછા ત્યાંથી ગાડી પરથી ફરી પાછા આવ્યા। એટલે અમારે ઘેર ત્યાં આવી હતી એમને ત્યાં પૂછવા ગયો હું જોડે આ બાજુમાં ઉભો હતો કે છોકરી ના મળે તો તમારે ઉપાડી જઈશું એવું કહી અને ફરી એ જતા રહ્યા। ફરી પાછા 3-4 વાગે લોકો આવ્યા એ દુકાન પરથી પેટ્રોલ લીધું, પેટ્રોલ લઈ ધારિયા લઈ અને છે કે અમારે છોકરાનો છોકરો છોકરી લઈને ભાગી ગયો। આજે 22 દિવસ થાય છે અને એના પપ્પા એમ કરીને 3-4 દિવસ 4 જણ આજે આયા હતા। મને ધમકી આલી મારવાની અને ઘર બાળવાની ધમકી આપી અને ત્યાં પછી પાછા એક જમાદાર અને એક રાઇટર આયા। એ કીધું કે તમે હાજર થો કે એમ કરીને એ બી જતા રહ્યા। આજે કે મને ફોન કરજો અને પછી હું અહીંયાથી હરકી ગયો અને પછી આયા એટલે 4-5 જણ મારું ઘર કોલ મળતા નસીમપુર ગામે મકાનમાં આગ લાગી છે। એવો કોલ મળતા તાત્કાલિક અમે ફાયરની ગાડી લઈને ઘટના સ્થળ પર આવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે અને આગ પર કાબુ આવી ગયો છે। કોઈ તો નસીરપુરમાં ઘર સળગાવવાનો આ પ્રયાસ કે જ્યાં 4 શખ્સો વિરુદ્ધ અત્યારે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। યુવતીને ભગાડી જનાર યુવકના ઘરમાં આગ લગાવવામાં આવી હતી। ઘર, બાઇક તેમજ ઘરવખરીનો જે સામાન છે તે પણ બળીને ખાખ થઈ ગયો છે અને અત્યારે પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી અને વધુ તપાસ, વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। ઘરવખરી તમામ ઘરનો સામાન બળી જતા પરિવારજનોમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે।